નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બજેટ 2025માં તમામ લોકો માટે ખૂબ જ અગત્યની 12 મોટી જાહેરાતો કરવામાં આવી છે એના વિશે વાત કરવાની છે. અને સાથે સાથે બજેટ પછી કઈ વસ્તુઓ મોંઘી થઈ જશે અને કઈ વસ્તુઓ સસ્તી થશે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોઈ લઈશું. તો તમામ લોકો જે છે એ આ વિડીયો ખાસ ધ્યાનથી જોઈ લેજો, નહીંતર તમને ખૂબ જ મોટું નુકસાન જે છે એ થઈ શકે છે અને તમે એનો ફાયદો જે છે એ મેળવવાથી રહી જશો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, બજેટ 2025માં તમામ લોકો માટે કરવામાં આવી ખૂબ જ મોટી 12 જાહેરાતો, જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારમણ, એમના દ્વારા જે છે એ આ જાહેરાતો કરવામાં આવેલી છે. ખાસ જોઈ લેજો, નહીં તો રહી જશો. તમામ લોકો જે છે એ આને ખાસ જોઈ અને સમજી લેજો. તમે જોઈ શકો છો, બજેટ 2025માં 12 મોટી જાહેરાતો. તો જેની અંદર પહેલા નંબરે છે વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા વધારીને ₹1 લાખ કરવામાં આવી. તો જે વરિષ્ઠ નાગરિક છે એના માટે જે છે એ ટીડીએસની મર્યાદા પહેલાં ₹50,000 હતી, એને વધારીને હવે જે છે એ ₹1 લાખ કરી દેવામાં આવી છે. એના પછી જે બીજી મોટી જાહેરાત હતી એ હતી આવકવેરા ભરવાની મર્યાદા 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરવામાં આવી છે. એટલે કે અત્યાર સુધી કેવું હતું કે તમારે 2 વર્ષની અંદર જે છે એ આવકવેરો ભરી દેવાનો હતો, તો એને વધારીને હવે જે છે એ 4 વર્ષ કરી દેવામાં આવે છે. આ ખૂબ જ સારા સમાચાર છે. ₹12 લાખ સુધીની કમાણી પર કોઈ આવકવેરો લાગશે નહીં. એટલે કે જે અત્યાર સુધી ટેક્સ ફ્રી ઇન્કમ જે છે એ ઓછી હતી, એને વધારીને હવે જે છે એ ₹12 લાખ કરી દેવામાં આવી છે. એટલે કે જો તમારી વાર્ષિક આવક ₹12 લાખ કરતાં ઓછી હોય તો તમને જે છે હવે કોઈ પણ પ્રકારનો ટેક્સ જે છે એ ભરવાની જરૂર નથી. પછી નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે લાવવામાં આવશે. આ ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ પછીથી સમજાવવામાં આવશે. તો જે છે એ નવું આવકવેરા બિલ છે એ પણ લાવવામાં આવશે, અને જે છે એના કયા જે છે એ રિફોર્મ્સ રહેશે, કયા નવા સુધારા વધારા કરવામાં આવશે, એની જાણકારી જે છે એ પછીથી આપવામાં આવશે. છેલ્લા 4 વર્ષના આઈટી રિટર્ન એક સાથે ભરવામાં આવશે. એટલે કે તમે જે છેલ્લા વર્ષનું આઈટી રિટર્ન કરવાનું તમારે બાકી રહી ગયું હોય તો તમે જે એક સાથે છેલ્લા 4 વર્ષના રિટર્ન જે છે એ ભરી શકો છો. કેન્સરની દવાઓ જે છે એ સસ્તી થશે. તમને સૌને ખબર હશે એ પ્રમાણે કેન્સર જે છે એ કેટલો મોટો રોગ છે, તો એની દવાઓ જે છે એ સસ્તી કરવાનો નિર્ણય બજેટ 2025ની અંદર લેવામાં આવેલો છે. અને પછી તમે જોઈ શકો છો, આગામી 6 વર્ષ સુધી દાળ અને તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. દાળ અને તુવેર જેવા જે બીજા કઠોળો છે એનું ઉત્પાદન વધારવા માટે જે છે એ સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, અને એના માટે ખૂબ જ મોટી સહાય છે જે એ ખેડૂતોને ચૂકવવામાં આવનાર છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ થશે. તો અત્યાર સુધી જે કિસાન ક્રેડિટ કાર્ડ પર તમે ₹3 લાખ સુધીની લોન લઈ શકતા હતા, એની મર્યાદા જે છે એ વધારીને ₹5 લાખ કરી દેવામાં આવશે. એના પછી 10મા નંબરની જાહેરાત તમે જોઈ શકો છો, બિહારમાં મખાના બોર્ડની રચના થશે. નાના ખેડૂતો અને વેપારીઓને તેનો ફાયદો થશે. તો બિહારની અંદર જે મખાના બોર્ડ છે એની રચના કરવામાં આવશે, અને એનો જે ફાયદો છે એ નાના ખેડૂતો અને વેપારીઓને થશે. જે 10મા નંબરની જાહેરાત તમે જોઈ શકો છો, નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ. પ્રથમ વર્ષમાં 10 લાખ ક્રેડિટ જાહેર કરવામાં આવશે. તો જે તમે કોઈ નાનો ધંધો કે રોજગાર ચલાવતા હોય તો એના માટે જે છે એ વિશેષ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, અને પહેલા વર્ષે 10 લાખ કાર્ડ ધારકોને જે આનો ફાયદો જે છે એ આપવામાં આવનાર છે. જે તમે 11મા નંબરની જાહેરાત જોઈ શકો છો, એમએસએમઈ માટે લોન ગેરંટી કવર ₹5 કરોડથી વધારીને ₹10 કરોડ કરવામાં આવશે. તો તમારે એમએસએમઈ માટે જે લોન ગેરંટી ₹5 કરોડ સરકાર દ્વારા આપવામાં આવતી હતી, એને વધારીને ₹10 કરોડ કરવામાં આવી છે. અને જે 12મા નંબરની જાહેરાત એ છે, સ્ટાર્ટઅપ માટે લોન ₹10 કરોડથી વધારીને ₹20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં પણ ઘટાડો કરવામાં આવશે. તો જે સ્ટાર્ટઅપ માટે ₹10 કરોડની લોન આપવામાં આવતી હતી, એને હવે ₹20 કરોડ સુધી આપવામાં આવશે, અને જેની ગેરંટી ફી હોય છે એની અંદર પણ જે છે એ ઘટાડો કરવામાં આવશે. હવે આપણે જોઈ લઈએ કે બજેટ 2025 પછી કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ વસ્તુ જે છે એ મોંઘી થશે. તો પહેલાં જે મોંઘી થશે એ તમે જોઈ લો, ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે અને ફેબ્રિક, જે આ 3 વસ્તુ છે એ બજેટ 2025 પછી મોંઘી થઈ જશે. અને મોબાઈલ ફોન, એલઈડી ટીવી, કેન્સરની દવા, ઇલેક્ટ્રિક કાર, 36 જીવનરક્ષક દવાઓ, મોબાઈલ બેટરી, માછલીની પેસ્ટ અને ચામડાની વસ્તુઓ, તો જે 8 વસ્તુઓ છે એ બજેટ 2025 પછી સસ્તી થઈ જશે. મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે તમામ લોકો માટે ખૂબ જ અગત્યની 12 જાહેરાતો બજેટમાં કરવામાં આવી હતી એના વિશે, અને કઈ વસ્તુઓ બજેટ પછી સસ્તી થશે અને મોંઘી થશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.